નમસ્કાર મિત્રો, એકલવ્ય કોમર્સમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 ગુજરાતી વિષય આપણે આજે ભણીશું। એમાં પાઠ નંબર 6 સુંદરીની શોધ। મિત્રો, આપણને ખાસ કરીને તમને એવું થશે કે આવું કેમ નામ સુંદરીની શોધ એટલે, પણ હકીકત તમે પાઠને જ્યારે ભણી જશો ને ત્યારે તમને એવું થશે કે ખરેખર આ પાઠનું નામ જે સુંદરીની શોધ, કોઈ એક સ્ત્રીની શોધ જે છે, એટલે અહીંયા તો એક નાટક બાબતે છે। બહુ સરસ મજાનો એમ કે ભાઈ પાઠ છે। તો આના કવિ જે છે સુંદરીના શોધના એ જયશંકર ભોજક, એનું તખલ્લુસ જે છે સુંદરી છે, તખલ્લુસ જે છે એ સુંદરી છે। કારણ કે જે જયશંકર ભોજક હતા એ જયશંકર ભોજક જે સુંદરી, કારણ કે આ જયશંકર જે છે ને એ પોતે નાટકમાં કામ કરતા, પોતે પુરુષ હોવા છતાં એ સ્ત્રીનો અભિનય કરતા। તો સ્ત્રીના અભિનયમાં શું થતું એને કે હંમેશા સ્ત્રીમાં બધી વ્યક્તિ એને સ્ત્રી તરીકે જ જોયા છે। લગભગ તમે બધા એમ કે ભાઈ મૂવી ટીવી જોતા હોય તો એમાં કપિલ શર્માનો શો આવે ને, એમાં 2-3 પાત્ર એવા આવે છે કે જે જેન્ટ્સ હોવા છતાં લેડીઝનું પાત્ર ભજવે છે। તો આપણને શું હોય, એ વ્યક્તિ પોતે શું નામ છે એ ન ખબર હોય, પણ એને આપણે ઓળખતા કઈ રીતના હોય, એના પાત્ર। હવે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા, એમાં જેઠાલાલ બધા ઓળખશે, એમાં જેઠાલાલ દયા જે છે તો દયાને એના પોતાના જે પાત્રના નામથી ઓળખશે, એનું મૂળ નામ શું છે એ કોઈને ખબર નથી। તો અહીંયા જયશંકર ભોજકને કોઈ ઓળખતું જ નહીં, ઓળખવામાં સુંદરી, કારણ કે એ પાત્ર એ રીતનું ભજવતા। જન્મ જે છે એનો 30/1/1887 એનો જન્મ છે। મૃત્યુ છે એ 22/1/1975 22/1/75 એનું મૃત્યુ થયું છે। ઘણું બધું એમ કે ભાઈ જીવી ગયા છે। આગળ એમનો ટૂંકમાં આપણે પરિચય જયશંકર ભોજક જે છે એનો લઈએ। આત્મકથાકાર જયશંકર ભૂદરદાસ ભોજક, આખું નામ એનું યાદ રાખજો। ભોજકનું પૂરું નામ લખવાનું કે સુંદરીનું તમને પૂરું નામ લખવાનું કહે તો જયશંકર ભૂદરદાસ ભોજક સુંદરીનો જન્મ ઉત્તર ગુજરાતના એમના વતન વિસનગરમાં થયો હતો। વિસનગર બહુ પ્રખ્યાત આજનું એમ કે ભાઈ સિટી, કારણ કે નરેન્દ્ર મોદી એ બાજુના છે। તો ઉત્તર ગુજરાતમાં એમનો જન્મ થયો છે ને ખાસ કરીને આત્મકથાકાર, એને આત્મકથા પોતાની લખી છે, કારણ કે આ બધું જે છે એની આત્મકથામાંથી લેવામાં આવેલું છે। એમનો અભ્યાસ માત્ર 2 ધોરણ સુધીનો હતો। પહેલાંના સમયમાં માણસ, આપણે નહીં કહેતા, દેશી કહેવત છે કે આ ભણ્યો ખરા પણ ગણ્યો નહીં। પેલા ભણતર એટલું બધું નહોતું, પણ ગણતર એટલું બધું હતું। માણસ એમ કે ભાઈ સ્ટડી વર્ક, આપણે આજનો સમય તમારે બધું શું, આજની તમારોય વાંક નથી, પણ આજની સ્ટડી જે છે એવી થઈ ગઈ છે કે આપણે આપણું જીવન જે છે 12મું ધોરણ છે કે 11મું ધોરણ છે તો એ પાઠ્યપુસ્તકના થોથામાં જ પીડ્યું રહે છે, એનાથી બહાર કોઈ દી નીકળતા જ નથી। ભાર વગરનું ભણતર, પહેલાંના સમયમાં થેલી લઈને જતા, આજે બેગ આખું ભીરું હોય ને તો અડધો સામાન ઘરે પડ્યો હોય પાછો। તો માત્ર 2 ધોરણનો અભ્યાસ। ઈસવીસન 1898થી 1901 કલકત્તા ઉર્દૂ નાટક મંડળીમાં, ઈસવીસન 1901થી 1932 મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા। ઈસવીસન 1948થી 1962 સુધી અમદાવાદ રંગભૂમિની આબોહવા સર્જવા સક્રિય બન્યા। ઈસવીસન 1964માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ બન્યા અને ઈસવીસન 1951માં રણજીતરામ સુવર્ણચંદ્રક, 71માં પદ્મ વિભૂષણનો ઇલકાબ મળેલો છે। આજના સમયમાં તો એક્ટર તમે ગણી લો, તમે લગભગ મોસ્ટ ઓફલી બધા એક્ટરને એમ કે ભાઈ ગણતા ઓળખતા જ હશો। તો એ એક્ટર શું કરે છે, પહેલાંના સમયમાં મૂવીઝને એ બહુ ઓછું હતું, તો નાટક મંડળી હોતી પહેલાં, સ્ટેજ ઉપર એ અલગ અલગ પ્રકારના નાટકો ભજવવામાં એમ કે ભાઈ એક્સપર્ટ હતા। તો બધી પબ્લિક જોવા પણ જતી મનોરંજન માટે। આજે આપણે
ઘરે બેઠા બેઠા જે વસ્તુ મનોરંજન લઈએ છીએ ટીવી, પછી ઘણીવાર ટીવીમાં પણ નાટકો આવે છે તો એ નાટક મંડળીમાં એ કામ કરતા હતા. તો કલકત્તાની ઉર્દુ નાટક મંડળીમાં કામ કર્યું, મુંબઈની જે ગુજરાતી નાટક મંડળી છે એમાં કામ કરેલું, ત્યાર પછી અમદાવાદની રંગભૂમિમાં પણ કામ કરેલું, અને ત્યાર પછી 1964માં મુંબઈમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના, હવે યાદ રાખજો આપણે ગમે કવિ આવે ને એનો ગુજરાતી સાહિત્ય પરિષદ અકાદમી એવોર્ડ મળેલો હોય છે, દિલ્હી સાહિત્ય અકાદમી. તો આ બધું શું છે કે સાહિત્ય કેમ દર 5 વર્ષે વર્લ્ડ કપ રમાય તો એ રીતના દર વર્ષે આ બધી જે સાહિત્ય પરિષદ જે છે ને એની મિટિંગો ભરાતી હોય છે. તો 1964માં 22મું અધિવેશન ભરાયેલું, અને એની અંદર કળા વિભાગ હોય, સાહિત્ય વિભાગ હોય, કાવ્ય વિભાગ હોય, કળા વિભાગ હોય. તો એ વિભાગની અંદર એના પ્રમુખ જે છે એ પોતે હતા. 1951માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો, અને ભારત સરકાર દ્વારા 71માં પદ્મ વિભૂષણ ઇલકાબ, એટલે તમને ખબર જ છે કે ભારત સરકાર દ્વારા ભારત રત્ન, ભારત ભૂષણ, ભારત વિભૂષણ, ભારત પદ્મ વિભૂષણ આવા બધા જે એવોર્ડ જે છે એ આપવામાં આવે છે. છેલ્લે તમને ખબર હોય તો સચિન તેંડુલકરને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. તો આવા બધા એવોર્ડ જે છે એ આપવામાં આવે છે. આગળ જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ એટલે જે એક્ટર કહીએ આપણે, હીરો જે આપણે કહીએ ને હીરો હિરોઈન, તો નટ એટલે એ હીરો, પણ જૂની રંગભૂમિના, આજની નવી રંગભૂમિને નહીં. સુવિખ્યાત નટ સુંદરીની આત્મકથા, સુંદરીની આત્મકથા, થોડા આંસુ થોડા ફૂલમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. ખાસ કરીને યાદ રાખજો, સુંદરીની શોધ એ શેમાંથી લેવામાં આવ્યું છે કે ભાઈ સુંદરીની આત્મકથા જે છે થોડા આંસુ થોડા ફૂલમાંથી લેવામાં આવેલો છે. તેમણે તેમનું નટ જીવન મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું. આપણે જોઈ ગયા કે એને ઘણી બધી એમ કે નટ મંડળીઓ જે છે કલકત્તાની નટ મંડળીમાં 3-4 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 4 વર્ષ કામ કર્યું. અહીંયા એને 32 વર્ષ કામ કર્યું. જો 1901થી 32 સુધી, પછી મુંબઈની ગુજરાતી, પછી ત્યાર પછી 48થી 62 સુધી અમદાવાદની રંગભૂમિમાં કામ કર્યું છે. પણ સૌથી વધારે સમય ક્યાં આપ્યો છે એને? અમદાવાદ, મુંબઈમાં. તો 32 વર્ષ સુધી ત્યાં એણે કામ કરેલું છે. તો એમનું જીવન જે છે એણે એમ કે ભાઈ મુંબઈની નાટક મંડળીમાં વિતાવેલું છે. 1901માં ભજવાયેલ સૌભાગ્ય સુંદરી, હવે એ એક નાટક ભજવવાનું હોય છે. આપણે કેમ મૂવી બનાવવું હોય છે તો મૂવીનું પાત્ર માટે સિલેક્શન થાય, કોણ કયું પાત્ર લખશે, કયું પાત્ર બનશે. તો એવા સૌભાગ્ય સુંદરી નાટક બન્યું હતું. આ નાટકમાં માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે ભજવેલી સુંદરી બાલાની પ્રથમ ભૂમિકા જ સહજ સરળ લાવણ્યમય અભિનય પરથી તેમની ઓળખ કાયમ માટે સુંદરી બની ગઈ. એમણે શું કરેલું કે એક નાટક બનાવ્યું સૌભાગ્ય સુંદરી. એમણે નહોતું બનાવેલું, પણ એમણે પાત્ર એમાં ભજવેલું. એમાં પોતે 12 વર્ષની ઉંમરે, પોતાની 12 વર્ષની ઉંમર હશે, અને એમાં ભજવેલ સુંદરી બાલા નામની સ્ત્રીનું પાત્ર એમણે ભજવેલું હતું. અને એ ભૂમિકા જે છે કેવી હતી કે સહજ સરળ અને લાવણ્યમય, લાવણ્ય એટલે લજ્જા, શરમ. તેમની ઓળખ જે છે કાયમ માટે સુંદરી થઈ ગઈ. સુંદરી નામનું એને પાત્ર ભજવું હતું એટલે કાયમ માટે પછી સુંદરી થઈ ગઈ. ગમે ત્યાં જાય એટલે બધા એને સુંદરી તખલ્લુસ એનું જે બની ગયું હતું. મુંબઈના ગેઇટી થિયેટરમાં સળંગ 32 વર્ષ સુધી નાટકોમાં સ્ત્રીઓના વિવિધ પાત્રો ભજવી તેણે પ્રેક્ષકોને અપાર ચાહના મેળવી. ગેઇટી થિયેટર જે છે, થિયેટર એટલે કાંઈ પડદો ને એવું ન હોય, થિયેટર એટલે સ્ટેજ હોય. આપણે જેમ આપણું થિયેટર હોય છે એમ જ, પણ થિયેટર ઉપર જે પડદો હોય છે એની જગ્યાએ નાટક મંડળી નાટક ભજવે. તો એ ગેઇટી થિયેટરમાં 32 વર્ષ સુધી, 1901થી 32 સુધી એણે સ્ત્રીનું પાત્ર ગમે હોય ત્યાં સ્ત્રીનું પાત્ર એને ભજવવાનું. અને પ્રેક્ષકો જે છે એની અપાર ચાહના. ઘણી વખત શું થાય છે ખબર છે કે આપણે કોઈ સિરિયલ જોવા જઈએ, હવે આપણે તારક મહેતા જોવા જઈએ તો એમાં જેઠાલાલ ને દયાને ખાસ જોવામાં એને ટાર્ગેટ મેન કરે, તો એને જોવા માટે પ્રેક્ષકો આવતા, કારણ કે એની અપાર ચાહના મેળવેલી હતી. એક પુરુષ સ્ત્રી કેમ બને,
અને ઘણી વખત શું થાય છે ખબર છે, સ્ત્રીઓમાં એક ગુણ હોય છે કે એને કોઈ પણ વસ્તુ કોપી કરવી. પુરુષોમાં આટલું બધું હોતું નથી. સ્ત્રીઓમાં કોઈ કપડાં પહેર્યા હોય તો બીજી સ્ત્રી એમ જ કહે કે મારે આવવા સીવડાવવા છે. કોપી કરવાનું એનામાં વધારે હોય છે. તો અહીંયા શું થતું કે જે જયશંકર ભોજકે પાત્ર ભજવતો ને, સુંદરીનું કે ગમે સ્ત્રીનું પાત્ર ભજવતો ને, તો એનો પહેરવેશ જે છે સ્ત્રીઓને ગમતો. પછી એને કોપી મારીને પોતે સ્ત્રીઓ જે છે બધી પહેરતી, તો એની ચાહના મેળવી હતી. નટમંડળ અમદાવાદના ઉપક્રમે મેના ગુર્જરી ઇત્યાદિ નાટકોના દિગ્દર્શનને અનુલક્ષીને આજીવન અભિનય ક્ષેત્રે ઈસવીસન 1957માં રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મળેલો છે. અમદાવાદની નટમંડળી જે છે એમાં મેના ગુર્જરી નામનું એણે નાટક બનાવ્યું હતું અને એનું દિગ્દર્શક પણ એમ કે ભાઈ કરેલું છે એને, એટલે ડાયરેક્ટિંગ મેન જે એણે કરેલું હતું. અનુલક્ષીને આજીવન અભિનય ક્ષેત્રે પોતાનું જીવન જે છે અભિનય ક્ષેત્રે એણે ગુજારેલું છે. તો 1957માં એમણે રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક એટલે જે આ પદ્મવિભૂષણ જે છે મેં તમને કીધું ને, ઇન્ડિયન ગવર્મેન્ટ આપે છે. ભારત રત્ન હોય, ભારત ભૂષણ હોય, ભારત વિભૂષણ હોય, પદ્મભૂષણ હોય, આ રાષ્ટ્રપતિના હાથે એમ કે આપવામાં આવે છે. તો એમને સુવર્ણચંદ્રક જે છે એ રાષ્ટ્રપતિના હસ્તે મળેલો હતો. આગળ, પોતે પુરુષ હોવા છતાં સ્ત્રીનો અભિનય ક્યાંથી અને કેવી રીતે શીખતા ગયા. પોતે તો પહેલાં તો પુરુષ છે. હવે એક યાદ રાખજો, મેં તમને કીધું તેમ, તમે ગમે એટલું ચેન્જ કરવાનો પોતાનો ટ્રાય કરો. હવે તમે ગુજરાતી છો, તમે વર્ષો સુધી ફોરેનમાં રહ્યો, વર્ષો સુધી બીજા રાજ્યમાં રહ્યો, છતાં અમુક તમારી ટંગ જે છે એ ગુજરાતી એટલે ગુજરાતી જ રહેવાની છે. એમાં કોઈ પણ જાતનો ચેન્જ આવવાનો નથી. પણ પોતે સ્ત્રી છે, પુરુષ છે ને સ્ત્રીનું જે પાત્ર ભજવું, તો આ બધું શીખા ક્યાંથી? આ એને ખબર ક્યાંથી પડી? તેનો સ્વાનુભવ એટલે પોતાનો અનુભવ કેટલાક બિંદુઓ પ્રસ્તુત પાઠમાં વર્ણવાયા છે. પોતે સ્ત્રી બનવા માટે શું શીખતા, કઈ રીતના એમ કે ભાઈ સ્ત્રીનું પાત્ર ભજવવું, એના અમુક બિંદુઓ જે છે, અમુક ટોપિક વાર્તાઓ જે છે, અમુક પ્રસંગ જે છે અહીંયા વર્ણન કરેલું છે. જયશંકર ભોજક અલ્પ શિક્ષિત હોવાથી બે જ ધોરણ ભણ્યા છે, 2 ચોપડી ભણ્યા છે. પોતે બોલતા ગયા અને ડૉક્ટર સોમભાઈ સી પટેલ, હવે પોતે તો ભણ્યા નથી એટલે પોતે તો લખી શકવાના નથી, તો શું કરે? પોતે બોલે. ડૉક્ટર સોમભાઈ સી પટેલ અને ડૉક્ટર દિનકર જયશંકર ભોજક, દિનકર એટલે એનો દીકરો, આ 2 વ્યક્તિ લખતા ગયા. ભાષા દૃષ્ટિએ મઠાર થતા ગયા, કારણ કે દેશી માણસ હતો, બોલવામાં અમુક શબ્દો તો દેશી બોલવાનો છે. તો એણે શું કર્યું છે કે અમુક ભાષાની દૃષ્ટિએ મઠારતા ગયા. એ રીતે આ આત્મકથા એનો કાવ્યાત્મક શબ્દ દેહ પામી. જે કવિ જે છે એની જે આત્મકથા જે છે એને જે બોલતા ગયા, પહેલાં લખતા ગયા, તો એનો કાવ્યાત્મક શબ્દ દેહ છે, શબ્દરૂપી દેહ, શરીર. જયશંકર ભોજકને તમારે ઓળખવા હોય તો એમની જે કાવ્યાત્મક જે આત્મકથા જે છે એ વાંચો એટલે તમે જયશંકર ભોજકને એમ કે ભાઈ ઓળખી જાઓ. નેક્સ્ટ, તો આપણે જયશંકર ભોજક સુંદરી જે છે અમુક પ્રસંગો એને વર્ણન કરેલું છે. તો આપણે આગળ જોઈએ. સૌભાગ્ય સુંદરી નાટક, શરૂઆત આપણે પાઠનો કરી દીધો. સૌભાગ્ય સુંદરી યાદ રાખજો, આ જ નામ ઉપરથી આખો પાઠ આમ કે ચાલશે. સૌભાગ્ય સુંદરી નાટક બહાર પાડ્યા પછી, આ જે નાટક જે છે પહેલાં એને શીખ્યા પછી એને નાટક ભજવે, ભૂલો સુધારે અને પછી લાઈવ પરફોર્મન્સ એમ કે ભાઈ આપે. તો નાટક બહાર પડી ગયું પછી મંડળીને વધારે સારી આવક કરી આપવા, હજી પણ સારું એમ કે ભાઈ નાટક બનાવીએ, હજી કંઈક અલગ વસ્તુ કરીએ. બાપુલાલ જૂના નાટકોને મારી ભૂમિકાને કેન્દ્રમાં રાખી ઝડપથી મૂકવા માગતા હતા. તો બાબુલાલને એવી ઈચ્છા હતી કે સૌભાગ્ય સુંદરી જે છે એ બહુ સરસ નાટક બન્યું, તો હવે બીજું નાટક જે છે, જૂના નાટકો કોઈ પણ લઈ અને એમાં કેન્દ્રમાં કોને રાખવાના? ભૂમિકામાં એટલે મેન પાર્ટ તરીકે. કપિલ શર્માનો શો તમે જુઓ, તમે કપિલ શર્મા મેન છે,
તારક મહેતા જુઓ તો એમાં જેઠાલાલને એ બે દયા બે મેન પાત્રમાં એ મેન ભૂમિકામાં એનું વધારે એમ કે ભાઈ વર્ણન હોય છે. તો ઝડપથી બીજા નાટકો મૂકવા માગતા હતા. આથી સૌભાગ્ય સુંદરી પછી આરામના 8 દિવસ, સૌભાગ્ય સુંદરી નાટક બહાર પડી ગયું એટલે થોડોક દિવસ એમ કે ભાઈ આરામ, પછી 8 દિવસ શેઠ ગોપાળદાસ અમને માથેરાન ફરવા લઈ ગયા. માથેરાન મહારાષ્ટ્રનું એક કેન્દ્ર છે. તો નાટક પૂરું થયું એટલે થોડાક દિવસ આરામ કરવા માટે શેઠ ગોપાળદાસ જે છે એ માથેરાન ફરવા લઈ ગયા. ત્યાં બાપુલાલ મારી પાસે વિક્રમ ચરિત્રની, હવે બીજું નાટક શું કરવાનું હતું? વિક્રમ ચરિત્ર. તો વિક્રમ ચરિત્રનું એક પાત્ર હતું, એ કોને ભજવવાનું હતું? સુંદરીને. અને એ પાત્ર શું હતું? રંભા દૂધવાળી નું ભૂમિકા તૈયાર કરાવતા. એને વાત કરતા કે જો આવી રીતના તારે હવે વિક્રમ ચરિત્ર નામનું એમ કે ભાઈ બનાવવાનું છે નાટક, અને એમાં તારે પાત્ર કરવાનું છે રંભા દૂધવાળીનું. તો એની ભૂમિકા તૈયાર કરાવતા. ભૂમિકા કઈ રીતના વ્યક્તિત્વ, કારણ કે ગમે પાત્ર કરવું હોય, ગમે પાત્ર કરવું હોય તો એ પાત્રમાં પૂરેપૂરા ઘૂસી જવું પડે, તો તમે એ પાત્ર અંદરથી બહાર લાવી શકો. નકર પુરુષ દૂધ વેચતો હોય સ્ત્રીનું પાત્ર ભજવીને, તો તમે વિચારો કેવું લાગે? સાડી પહેરી હોય અને પુરુષ જે સાડી પહેરીને દૂધ વેચતો હોય, તો એ નાટકમાં જે પ્રેક્ષકો જે છે એની ચાહના મેળવી શકે નહીં. તમે જોજો બધા જે અત્યારે તમે સિરિયલો જોતા હોય કે ગમે વસ્તુ જોતા હોય, એમાં સ્ત્રીનું પાત્ર જે ભજવે પણ એ સ્ત્રીની અંદર એના લક્ષણો પણ સ્ત્રીના જ કરવા પડે છે. તો એનાથી શું થાય છે કે ભાઈ એ તો પ્રેક્ષકોને ગમે, હાસ્ય હોય કે ગમે વસ્તુ હોય. તો અહીંયા ભૂમિકા એની તૈયાર કરાવતા. તેમાં મેં મારો દૃષ્ટિકોણ ક્રમે ક્રમે ઉમેરવા માંડ્યો. મારો વિચાર શું છે? મારે નાટકમાં રંભા દૂધવાળીનું એમ કે ભાઈ પાત્ર ભજવવું છે, તો હવે મારો દૃષ્ટિકોણ, હું શું વિચારું છું એ ધીમે ધીમે ઉમેરતો ગયો. પ્રથમ તો સસરા વિક્રમ સાથે, એટલે વિક્રમ ચરિત્ર નામનું નાટક છે, એમાં વિક્રમ સસરા છે. થયેલી ચર્ચા પ્રમાણે એટલે વિક્રમ સાથે, કારણ કે એમાં જે વ્યક્તિ પાત્ર ભજવવાના હોય એ પોતાના પાત્રની તૈયારીઓ કરતા હોય, તો અંદર સુમેળ હોવો તો જરૂરી છે, ચર્ચાઓ તો થવાની છે. સ્ત્રી ચરિત્ર છે એ સાબિત કરવાનું પ્રત્યેક પ્રસંગે હું મગજમાં રાખી આગલા પાછલા દ્રશ્યોમાં અભિનય કરતો. પહેલાં તો જે દ્રશ્ય ભજવવાનું છે એમાં મેં ગયું પાત્ર શું ભજવું હતું, કારણ કે ઘણી વખત શું થાય આપણા મગજમાં જૂનું નાટક હોય, તો એ નાટક પાછું એ પાત્ર અહીંયા આવી આવે, તો એ ધ્યાન રાખવું પડે. રંભા દૂધવાળી બનીને પોતાના પતિ વિક્રમનો પુત્ર રાજરતન પાસે આવે છે. વસ્તુ શું છે? વિક્રમ છે રાજા, અથવા તો વિક્રમ વ્યક્તિ છે, એના દીકરાનું નામ છે રાજરતન, અને પોતે શું બનવાનું છે? તો રંભા દૂધવાળી. આ નાટક સમજાવે છે કે ભાઈ રંભા દૂધવાળી બની અને વિક્રમનો પુત્ર જે રાજરતન છે એની પાસે આવે છે, ત્યારે એને પોતાના આકર્ષણથી આકર્ષવો. રંભા દૂધવાળી બની અને વિક્રમના ઘરે જવાનું, ત્યાં રાજરતન નામનો દીકરો છે એને પોતાના આકર્ષણથી આકર્ષવો, અને જ્યારે આકર્ષાઈ જાય, રોજ દૂધ લઈને જતા હોય તો એનું આકર્ષણ કરવું. આકર્ષણ થઈ ગયા પછી માની લો એના તરફી ઓતપ્રોત થઈ ગયો, એને સ્નેહ કરવા લાગ્યો, ત્યાર પછી સ્ત્રી ઓચિત તરીકે નકાર કરવો. પહેલાં એની સાથે પ્રેમ કરવો, અને પછી એ આકર્ષાઈ જાય પછી એને ના પડી કે ભાઈ હવે હું તારી સાથે લગ્ન કરી શકું એમ નથી, નકાર કરવો. અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા પણ વધારતી જવી. આ સ્ત્રી પછી પહેલાં પ્રેમ કરે, પછી એને ના પાડે રાખે, જેમ જેમ ના પાડતી જાય એમ ઓલો વ્યક્તિ એની પાછળ વધારે એમ કે ભાઈ આકર્ષાતો જાય. જેમ એ વધારે આકર્ષાય એમ સ્ત્રીને નકારાત્મક વધારતું જવાનું, ના પ્રાણ એમ કે ભાઈ ના પાડવાનું પ્રાણ એમ કે ભાઈ કારણ વધારી દેવું જવી. અને છેવટે લાચાર થઈ એને જાણે કોઈ ઉપાય ન હોય તે રીતે આકર્ષણથી વશ થઈ રાજરતનની માગણીનો સ્વીકાર કરવો. પછી ઓલો રાજરતન જે છે એ એની પાછળ એટલો બધો પડી જાય કે હવે રંભા દૂધવાળી જે છે એની પાસે કોઈ જ ઉપાય નથી. છેવટે લાચાર થઈ જવું કે આની સાથે લગ્ન અથવા તો આની સાથે એમ કે ભાઈ સંબંધ એમ કે રાખ્યા વગર મારી પાસે કોઈ ઉપાય છે નહીં, અને છેલ્લે માગણીઓ સ્વીકાર કરવી.
આ બધી વાતોનું ક્રમબદ્ધ રીતે અને ચડિયાતા ક્રમે ઉપસાવી ભજવતો. હવે પહેલાં તો ક્રમ ગોઠવવો પડે, સ્ટોરી જે છે શું છે વાંચવી પડે, એ સ્ટોરી પ્રમાણે માઇન્ડમાં બેસાડવું પડે, પાત્રોનો જે અવાજ બોલો શબ્દો જે છે એને પકડવા પડે, એ શબ્દોની અંદર પ્રાણ પૂરવો પડે. શબ્દોના અંદર પ્રાણ પૂર્યા વગર એની ઇફેક્ટ જે છે તમે કરુણ રસનો એમ કે ભાઈ કોઈ દાખલો હોય અને એ દાખલો જે છે તમે એમ કે ભાઈ સામે પ્રેઝન્ટ કરતા હોય કે ભાઈ કરુણ રસ તમે પ્રેઝન્ટ કરતા હોય, હવે તમે હસીને બોલતા હોય તો એની ઇફેક્ટ જે છે સામેવાળા વ્યક્તિ ઉપર નહીં પડે. તો એના માટે તમારે રડવું પણ પડે, ખોટા ખોટા આંસુ પણ બતાવવા પડે, તો તમે સામેવાળા વ્યક્તિને એની ઇફેક્ટ જે છે એ લાવી શકો છો. તો એ ક્રમે એવું ભજવતો. પ્રસ્તુત નાટકનું કોઈ દૂધ લ્યો દિલ રંગી, એ એક નાટકની અંદર એક ગીત હતું કે કોઈ દૂધ લ્યો દિલ રંગી. આ નાટકની અંદર ગીત હતું અને ગીત ખૂબ મશહૂર થયું હતું. આપણે પિક્ચર જોવા જઈએ છીએ ને તો એમાં ગીત આપણને બહુ ગમી જાય છે. તો એનો મિનિંગ એવો તો નથી કે એને આમાં જો હું તમને બહુ સરસ મજાની વાત સમજાવું. આ લોકજીભે રમતું થયેલો, આ લોકજીભે રમતું થઈ ગયું. આપણે બધા એને લોકજીભે રમતું હોય, કોઈ ગીત સારું ગાતે હોય, પણ અહીંયા એની ચાહના તો જુઓ તમે યાર, કે કેટલીક મિલોએ સાડી અને ધોતિયાની કિનારી ઉપર એની પંક્તિઓ છપાવી. હવે તમે વિચારો કે આપણને કોઈ ગીત ગમી ગયું ને આપણે શર્ટ ઉપર લખાયું હોય તો ગીત કેવું લાગે? બાયુએ ભલે અત્યારના સમયમાં કોઈક એવું તમને મળી જશે કે અલગ પ્રકારની સાડી, એમાં ચિત્રો બધા આપેલા હોય. હવે તમે વિચારો કે ભાઈ આપણે ટી શર્ટ ઉપર એમ કે ભાઈ ગીત લખાયું હોય તો, બાયુએ સાડી ઉપર એમ કે ભાઈ ગીત લખાયું હોય તો કેવું લાગે? આજના સમયમાં શ્રેષ્ઠ આપણે વ્યક્તિઓ થઈ ગયા, આપણે સંસ્કારી વ્યક્તિઓ થઈ ગયા, એટલે આવું નથી કરતા. પણ એ સમયે થયેલું, જો પહેલાંના સમયમાં પેન્ટ શર્ટ નહોતા તો ધોતી હતા, તો દરેક વ્યક્તિ ધોતી કેવી પહેરતા કે એની બોર્ડર ઉપર ગીત લખેલું હોય. ચાહના એવી છે ગીતની. સ્ત્રીઓએ એમ કે ભાઈ ડ્રેસ ઉપર એમ કે ભાઈ કે સાડી હોય એની ઉપર બોર્ડર ઉપર ગીત લખાયું તકો. એટલે આ એક જે પ્રકારની એ રીતની એમ કે ભાઈ ચાહના જે છે આ ગીતની એમ કે ભાઈ હતી. આજે આવું આપણે ગાંડા વેડા કોઈ લગભગ નો મોસ્ટ ઓફલી કરે, પણ છતાં પણ આ એ વખતે એટલું બધું એમ કે ભાઈ ઇફેક્ટ જે છે એ આવી ગઈ હતી. આગળ આપણે જોઈએ તો બીજું એવું જુગલ જુગારી. આ વિક્રમ ચરિત્ર નાટક પછી બીજું આવ્યું જુગલ જુગારી. નાટકની નાયિકા, નાયિકા એટલે રાણી કહેવાય, જે હિરોઈન આપણે કહીએ ને, એ હિરોઈન જે છે એ નાટિકા લલિતની ભૂમિકામાં, લલિતા જે નામનું ભૂમિકા, અને જુગલ જુગારી જે છે એની નાયિકા જે છે લલિતાની ભૂમિકામાં મારું મન એટલું તરબોળ થયું. આ જે પાત્ર જે છે ને એમાં લલિતા ભજવવાનું હતું, એ ભજિતાની અંદર એમ કે ભાઈ એટલું બધું તરબોળ થઈ ગયા પોતે કે એક વખતે જે પતિ આટલો પ્રેમ કરતો હતો તે જ પતિ જુગારના છંદને લીધે પત્ની સામે પણ જોતો નથી. આ પાત્રની અંદર પોતે ભાવુક એટલા થઈ ગયા, પોતે એટલા ભાવુક થઈ ગયા કે એ પતિને એટલો બધો પ્રેમ કરતો હતો, પતિ પણ એટલો બધો સારો હતો, પણ છેલ્લે શું થયું કે જુગારના છંદે ચડી ગયો, જુગારમાં એમ કે ભાઈ ચડી ગયો અને પત્ની સામે પણ જોતો નથી. અને પત્નીને ફોસલાવી મનાવી એના બાળકના નામે મૂકેલું ધન પણ લઈ લેવા એની સહી કરાવી લેતો, એના દીકરાના નામે બધું પોતાનો એમ કે ભાઈ જે પૈસો જમા કરેલો હતો એ બધું પડાવી લે છે અને જુગારમાં રમી નાખે છે. આથી મારા મનમાં લલિતાની ભૂમિનો સમગ્ર ખ્યાલ ઊભો થયો અને સરળ વાચિક અભિનય વખતે મારી આંખમાંથી દળદળ આંસુ સરવા લાગ્યા. હવે પોતે વાંચતી વખતે એ લાગણીશીલ વ્યક્તિત્વ હોવાથી એને એ નાટક વાંચીને એમ કે ભાઈ આંસુ આવી ગયા. આથી મારા મનમાં લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ ઊભો થયો અને એમ કે ભાઈ વખતે મારી દળદળ આંસુ સરવા લાગ્યા. અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા કઠણ થઈ પડ્યા. જે સ્ત્રી જે છે છેલ્લે પોતાની વેદનાઓ એમ કે ભાઈ ઠાલવતા હોય તો એ શબ્દો એનાથી નીકળી શકે એમ ન હતા. બાપુલાલ નાયકે મને ઉત્સાહ કરતા કહ્યું. બાપુલાલ નાયક કે જ્યારે સુંદરી જે છે આ જયશંકર ભોજક આ નાટક વાંચતા વાંચતા એ પોતે ભાવુક થઈ ગયા ને રડવા લાગ્યા.
ત્યારે બાપુલાલને ખબર પડી ગઈ કે આ નાટક વાંચતા વાંચતા અંદર લાગણીશીલથી ભરાઈ ગયા છે. તો એણે શું કીધું કે જે અસર અત્યારે તને થઈ છે, આ જે તને નાટક વાંચીને અસર થઈ છે ને, એ જ અસર પ્રેક્ષકો પર થશે. તું નાટક ભજવવાની તૈયારી કર, તને જે અસર થઈ છે એ પ્રેક્ષકો પર એમ કે ભાઈ એની થશે. અને હવે તારે ખાતરી રાખવી અને આવી અસર ઊભી કરવી એ જ નટનું કર્તવ્ય છે. હવે તારે શું કરવાનું છે? તારે તૈયારીઓ કરવી, તૈયારીઓ કરી અને આ તને જે અસર ઊભી થઈ છે, તું રડવા માંડ્યો તો જ્યારે આ નટ જે આ નાટક એમ કે ભાઈ રચાતું હોય ત્યારે દરેક પબ્લિકના આંખમાં આંસુ હોય અથવા તો લાગણી ઉભરાવવી એ નટનું કર્તવ્ય છે. હું લલિતાની ભૂમિકાને સાવ નિરક્ષર, લલિતાની ભૂમિકા જે છે નિરક્ષર એટલે અભણ પણ નહીં અને ડિગ્રીધારી શિક્ષિત પણ નહીં, બહુ ડિગ્રીવાળી પણ વ્યક્તિ નહીં અને બહુ અભણ પણ વ્યક્તિ નહીં, છતાં સંપૂર્ણ સમજવાળી, ભણેલો નહીં એટલું બધું, છતાં પણ એ સમજવાવાળી સ્ત્રી જે નારી જે છે એ કલ્પતો હતો. એ હું કલ્પના એવી કરતો હતો કે ભાઈ જે આ સ્ત્રી જે છે એ સ્ત્રી જે છે બહુ એજ્યુકેશનમાં પણ નથી ને બહુ એમ કે અભણ પણ નથી, પણ વસ્તુ શું છે કે એ સમજવાળી, સંપૂર્ણ સમજવાળી જે નારી એ હું કલ્પતો હતો. અહીંયા સુધી આપણો જે છે ટૉપિક રાખીએ, નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ધન્યવાદ.